તો પાંચમા ચેપ્ટરમાં યુપીએસસી નામ પૂછી શકે છે, એમાં અલગ અલગ આપી શકે છે, તો યાદ રાખવાના છે અમુક નામ. તો પહેલાં એજી વાળું હશે તો એજી માટે 2 વાર એજી છે અને NH3 છે. NH3 માટે એમ્પાઇન યાદ રાખવાનું. ઓકે, કેવી રીતે યાદ રાખવાનું? તો અહીંયા આગળ 2 છે તો એની પરથી નામ યાદ રાખેલાનું ડાયથી ચાલુ થશે. આનું નામ ડાય અમ્પાઇન. એજી અને NH પરથી અમ્પાઇન બની જશે અને એજી અને CN પરથી આર્જેન્ટિનમ બની જશે. તો આવી રીતે યાદ રાખવાનું. ઓકે, પછી પીટી છે. પીટીનો મતલબ પોટેશિયમ થાય. એના બે નામ છે, કોઈ પણ એક યાદને યાદ રાખવાનું. પોટેશિયમ થાય, બરાબર. પછી અહીંયા 3 છે તો ટ્રાય થશે. પછી આ CL અને એનો છે એનું ભેગું થઈને નામ આપી દીધું ઓક્ઝાલ્ટોક્રોમેટ. ઓકે, પછી એનું બીજું નામ યાદ રહે તો અહીંયા આગળ 2 છે તો ડાયથી ચાલુ થશે. ડાય, પછી અમ્માને યાદ કરી લેવાના. ડાય અમ્માઇન. પછી CL છે તો ક્લોરાઇડો. એનો છે તો નાઇટ્રો. એન પછી પ્લેટિનમ યાદ કરી લેવાનું. આવી રીતે ખાલી યાદ રાખવાના. પછી K3 છે. K એટલે કે પોટેશિયમ યાદ રાખવાનું. 3 છે તો ટ્રાય અને પછી આ CrC2 માટે ઓક્ઝાલ્ટોક્રોમેટ. ઓકે, તો આવી રીતે આખું નામ યાદ રાખવું પડશે. COCl2 છે, EN છે 2 છે ને Cl છે. તો અહીંયા આગળ એના માટે ઇથેનવાળું યાદ રાખવાનું. તો પહેલાં તો આની માટે આયુ નામ, પછી આની માટે ઇથેન, પછી 2 યાદ રાખવાનું. ડાય એમાઇન કોબાલ્ટ અને ક્લોરાઇડ. Cl માટે ક્લોરાઇડ. ખાલી નામ યાદ રાખવાનું છે, બીજું કંઈ નહીં. હવે જો નામ આપેલું હશે અને એના પરથી આપણે આ બનાવવાનું હશે તો ટેટ્રા એમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ ક્લોરાઇડ. તો ક્લોરાઇડ પરથી પાછળ Cl આવશે, એ યાદ રાખવાનું. ઓકે, હવે ટેટ્રા એમાઇન છે. એમાઇન એટલે NH થાય તો એના પરથી NH વાળું થોડું યાદ આવી જશે. CONH3. પછી પાણી યાદ કરવાનું અને ક્લોરાઇડો માટે Cl અને કોબાલ્ટ ક્લોરાઇડ એટલે બહાર આવી જશે Cl. ઓકે, પછી છે K2ZnOH4. K2 એટલે કે પોટેશિયમ ને Zn એટલે ઝીંક. પોટેશિયમ અને ઝીંક, એના પરથી આખું નામ યાદ કરી લેવાનું. OH એટલે કે વચ્ચે હાઇડ્રોક્સાઇડ આવી જશે, બરાબર. આવી રીતે ખાલી યાદ રાખવાનું છે. પછી આવું જો ડબલવાળું પૂછાય, આમાં આવું કંઈક પૂછાય, બરાબર. આમાં ડબલ માળ છે, આમાં સિંગલ માળ છે. તો જેમાં ડબલ માળ છે આમાં 2 વાર N લખવાના, સિંગલમાં એક જ વાર લખવાનું. ઓકે, ને એના પરથી નામ આખું યાદ કરી લેવાનું કે ડબલવાળામાં શું છે? ડાયમિથાઇલ પ્રોપેન 2 અને એમાઇન. આમાં શું છે? ઇથાઇલ એથેનામાઇડ. બસ, તો ખાલી યાદ રાખવાનું છે નામ. હવે એવું પૂછી શકે છે કે CONH3 એનું IUPAC નામ, સમઘટક, પ્રાથમિક ને દ્વિતીય સંયોજક ને સંકરણ બતાવવાનું. સૌથી પહેલાં એનું નામ શું આવશે? તો કે અહીંયા આગળ પેન્ટા. અહીંયા આગળ NH3 પછી 5 છે તો પેન્ટા. પેન્ટા આવશે. એનો મતલબ NH નો મતલબ અમાઇન થાય. ઓકે, Cl માટે ક્લોરાઇડો, પછી આગળનું CO માટે કોબાલ્ટ અને SO4 માટે સલ્ફેટ. સિમ્પલ એવી રીતે યાદ રાખવાનું. શું? પેન્ટા એમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ સલ્ફેટ. બસ, એનું આયનીકરણ સમઘટકમાં શું થશે? તો આયુ જે બેઠું આપ્યું ને એકવાર આખું લખી નાખવાનું અને બીજી વાર શું થશે? આ SO4 આ Clની જગ્યાએ જતું રહેશે અને Cl બહાર આવતું રહેશે. તેવી રીતે ખાલી જગ્યા બદલીને લખવાનું. પછી આવું જો પૂછાય તો આમાં યાદ રાખવાનું છે પ્રાથમિક સંયોજકતા 3 થઈ જશે અને દ્વિતીય કે 6 થઈ જશે. 3 દુ 6 એવી રીતે યાદ રાખવાનું. પછી એનું સંકરણ શું થશે? ડીનો વર્ગ અને sp3 ડીનો વર્ગ sp3 યાદ રાખવાનું. 3 દુ 6 થાય એ રીતે યાદ રાખવાનું, બરાબર. હવે જો M વાળું આપેલું હશે, M2+ એનો આયન છે એ Z27 છે તો એની ચાક માત્રા ગણવાની છે. ચાક માત્રા એટલે કે ન્યુ, બરાબર. પહેલાં તો જે M આપેલું છે Z27, બરાબર, એનું અલગથી લખીને જો સમજાવું તો પહેલાં તો એમનું જે આપેલું છે ને MZ27 એ આખું લખી દેવાનું, બરાબર. પછી ટપકા પાડી દેવાના. પછી ચાક માત્રા માટે યાદ રાખવાનું, કૌંસ પાડીને AR લખવાનું એકવાર. પછી 3D લખવાનું, 3Dની 7 ઘાત લખવાનું. યાદ રાખજો, 3Dની 7 ઘાત અને 4S નો વર્ગ લખવાનો. 3Dની 7 ઘાત અને 4S નો વર્ગ. આમાંથી આપણે ખાલી એમ લખીશું, અહીંયા 2 અહીંયા આગળ આવી જશે, +2 થઈ જશે અને આમાંથી 4S વાળું આખું નીકળી જશે. તો જે રહ્યું એ લખી દેવાનું, AR 3Dની 7 ઘાત. બસ આટલું. હવે આની માટે જો M વાળું પૂછાય તો આની માટે યાદ રાખવાનું કે આના Nની સંખ્યા 3 છે. M વાળું પૂછાય તો અહીં N બરાબર 3 થશે એ વાત યાદ રાખવાની. આપણે કંપેર Dની આગળ 3 છે, બરાબર. તો ન્યુની ફોર્મ્યુલા છે √n+1. Nની જગ્યાએ 3 મૂકી દેવાનું. 3 આમાં થઈ જશે 3+1.
કૌંસમાં 3 એવા ને એવા, વચ્ચે ગુણ કશું નહીં તો ગુણાકાર 3 + 1 4, 4 તારી 12, આનું વર્ગમૂળ શોધીશું. જવાબ આવી જશે. 1 મિનિટ આપણે ફોર્મ્યુલા ઊંધી લખી દીધી છે થોડી. અહીંયા આગળ n+1 નથી, n+2 છે. ઓકે, n+2. ઓકે, તો અહીંયા આગળ 3 + 2 થશે, 3 + 2 5 થશે. તો 3 પંચા કેટલા થાય? 15. તો વર્ગમૂળમાં 15. આનું કેવી રીતના કરીશું કેલ્ક્યુલેટરમાં? પહેલાં 15 લખીશું, બરાબર દબાઈશું, પછી વર્ગમૂળવાળું દબાઈશું, તો જવાબ આવી જશે. લખી દેવાનો, બસ પૂરું. હવે K3 વાળું છે, એનું પોટેશિયમ, એનું નામ જે IUPAC શું થશે? K માટે પોટેશિયમ યાદ રાખવાનું. પછી 3 છે તો ટ્રાય, અને આની માટે ઓક્ઝેલ્ટો ક્રોમેટ યાદ રાખવાનું. એની ચુંબકીય માત્રા 0 હશે, યાદ રાખી લેવાનું. આ નામ યાદ રાખી લેવાનું, આની ચુંબકીય માત્રા 0 થઈ જશે. પછી છે CSFC, એનું IUPAC નામ. CS માટે સિઝિયમ. ઓકે, આની માટે ટેટ્રા યાદ રાખવાનું, Cl માટે ક્લોરાઇડ અને Fe માટે ફેરેટ. બરાબર, તેવી રીતે નામ યાદ રાખવાનું. એનો સંવર્ગાંક આગળ Clની પાછળ 4 છે, એનો સંવર્ગાંક થશે 4. કેટલો? 4. એની ઓક્સિડેશન અવસ્થા તો 4 કરતાં ઓછી થઈ જશે, મતલબ કે +3. એની રચના શું થશે? 4 ને 1 5 થશે, ડીની ઉપર 5, Fe પાસે 1 છે, તો એનો આકાર યાદ રાખવાનો. સમચતુષ્ફળીય થશે. એનો ચુંબકીય માત્રા એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે n થશે. આ ડીની ઉપર 5 છે તો 5 થશે. n કેટલા? 5. આ ફોર્મ્યુલામાં મૂકીશું, nની જગ્યાએ 5 મૂકી દઈશું. બરાબર, 5 + 2 કેટલા થશે? 7. તો 5 × 7 થશે, 7 × 5 = 35 થશે. એનું વર્ગમૂળ કાઢીશું, જવાબ આવી જશે. એની પાછળ dm લખી દઈશું. બસ પૂરું. યાદ રાખવાના છે નામો. બરાબર.